નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, દર મહિનાની 1 તારીખે સરકાર દ્વારા ઘણા ખરા જે સરકારી નિયમો છે જે આમ જનતાને અસર કરતા હોય, સરકારી કર્મચારીઓને અસર કરતા હોય, આ તમામ જે નિયમો છે તેમાં ઘણો ખરો બદલાવ કરાવતો હોય છે. ત્યારે આગામી 1 જૂનથી જ્યારે વર્ષ 2025નો છઠ્ઠો મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે 1 જૂનથી જે છે તે સરકાર દ્વારા પીએફ, સીએનજી, ક્રેડિટ કાર્ડ વગેરેને લગતા કેટલાક નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે, જેનાથી તમારા ખિસ્સા પર તેની શું અસર થશે તે જાણીએ. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે આવનારી 1 જૂનથી થનારા ફેરફારો તમારા ખિસ્સા પર શું અસર કરશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, 1 જૂનથી પીએફ, સીએનજી, ક્રેડિટ કાર્ડને લગતા જે નિયમો છે તેમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તમારા ખિસ્સા પર તેની શું અસર થશે તે જાણીએ. તો દર વર્ષે સરકાર નવા મહિનાની શરૂઆતમાં જ મોટા ભાગે ઘણા ખરા બદલાવો કરતા હોય છે. આ સરકારી નિયમોના બદલાવથી આમ જનતાથી લઈ સરકારી કર્મચારી તેમજ સરકાર પણ મિત્રો તેની અસર પડતી હોય છે. જ્યારે આગામી 1 જૂન 2025થી નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવા મહિનાની શરૂઆતથી જ મોટે ભાગે 4 બાબતો બદલાશે. આ 4 બાબતોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, સીએનજી, પીએનજી અને એટીએફના ભાવ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને ઈપીએફઓના લગતા નિયમોનો સમાવેશ થાય છે. જાણીશું તો રવિવારે 1 જૂનના રોજ નવા મહિનાની શરૂઆત સાથે સામાન્ય લોકો માટે પણ ઘણી બાબતો બદલાશે. 1 જૂનથી થઈ રહેલા આ ફેરફારોની સીધી અસર હવે આમ જનતા અને તમારા ખિસ્સા પર પડશે. નવા મહિનાની શરૂઆતથી જ મોટે ભાગે 4 બાબતો બદલાશે. આ 4 બાબતોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ, સીએનજી, પીએનજી અને એટીએફના ભાવ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને ઈપીએફઓના નિયમોનો સમાવેશ થાય છે. પહેલું વાત કરીએ તો ઈપીએફઓ. તો દેશભરના 9 કરોડ કરતાં વધારે ઈપીએફઓ ધારકો માટે સરકાર દ્વારા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતા ઈપીએફઓમાં 1 જૂનથી મોટો ફેરફાર થઈ શકે છે. સરકાર 1 જૂને ઈપીએફઓ 3.0 લોન્ચ કરી શકે છે. ઈપીએફઓ 3.0 હેઠળ ઈપીએફઓ હેઠળના 9 કરોડ કરતાં વધારે કર્મચારીઓને હવે એટીએમ આપવામાં આવશે, જેથી તેઓ એટીએમથી સીધા જ તેમના પીએફ ખાતાના પૈસા ઉપાડી શકશે. મિત્રો, આના માટે સરકાર દ્વારા આગામી 6 મહિનાની અંદર તમામ ઈપીએફઓ ધારકોને યુએએન નંબરના આધાર પર જે છે તે મિત્રો એટીએમ કાર્ડ ફાળવવામાં આવશે. વાત કરીએ એલપીજી સિલિન્ડર્સની, તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. તેથી આ વખતે પણ 1 જૂને એલપીજી સિલિન્ડરના ભાવ, જેમાં ઘરેલું અને કોમર્શિયલનો સમાવેશ થાય છે, તે જરૂરિયાત મુજબ બદલાઈ શકે છે. અત્યારે ઉલ્લેખનીય છે કે જે ગત 1 મેના રોજ 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ફેરફારમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ બીજી તરફ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વાત કરીએ મિત્રો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પેટ્રોલિયમ નેચરલ ગેસ અને ઓટો ટર્બાઇન ફ્યુઅલ જે વાત કરીએ તો તેના માટે એલપીજીની જેમ પીએનજી અને એટીએફના ભાવ પણ દર મહિનાની 1 તારીખે સુધારવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએનજી પણ એક રસોઈ ગેસ છે, જે પાઇપ નેચરલ ગેસ કહેવાય છે ને, એટલે જે પાઇપ દ્વારા સીધા રસોડામાં પહોંચાડવામાં આવે છે. બીજી બાજુ એટીએફ એક એવું બર્તન છે જેનો ઉપયોગ વિમાન ઉડાડવા માટે થાય છે. આ ઉપરાંત 1 જૂનના રોજ સીએનજીના ભાવ પણ બદલાઈ શકે છે. ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો કોટેક મહિન્દ્રા બેંક પસંદગીના ક્રેડિટ કાર્ડ પર ચોક્કસ મર્યાદાથી વધુ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની ખરીદી પર 1%નો નવો ચાર્જ વસૂલ છે. બેંકે અલગ અલગ કાર્ડ માટે ₹35,000 અને ₹50,000ની મર્યાદા નક્કી કરી છે. જો કોઈ ગ્રાહક બિલિંગ ચક્રમાં આ મર્યાદાથી વધુ ખરીદી કરે છે તો તેણે 1% ફી ચૂકવવી પડશે. તો આમ સરકાર દ્વારા મિત્રો 4 જેટલા નિયમો 1 જૂનથી બદલાઈ રહ્યા છે, જે મિત્રો તમામ કર્મચારી, સરકારી કર્મચારી, પીએફ ધારકો અને મિત્રો આમ જનતાને અસર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.